ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજીનું સેલવાસ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દાદરા અને નગર હવેલીની મુલાકાતે પધારેલા ઉત્તર પ્રદેશના આદરણીય રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજીનું સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે ભવ્ય અને આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના આદરણીય પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં આયોજિત થયો હતો. સેલવાસની આ ભવ્ય સરકારી સ્કૂલની મુલાકાતે પધારેલા શ્રીમતી આનંદીબેન પટેલજીનું ભારતીય જનતા પાર્ટી દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રદેશના પ્રભારી આદરણીય શ્રી દુષ્યંતભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગ્રિયાજી તેમજ ભાજપના ત્રણેય જિલ્લા પ્રમુખો દ્વારા આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેલવાસ શહેર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શાંતુભાઈ પૂજારી, સેલવાસ ગ્રામીણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દીપક પ્રધાન, ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સની ભીમરા, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રી સોમનાથ પાટીલ, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર અવધેશસિંહ ચૌહાણ તેમજ નગરપાલિકાના તમામ કાઉન્સિલરો, ભાજપના તમામ સરપંચો અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા રાજ્યપાલશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલશ્રીના આગમનને લઈને સમગ્ર પ્રદેશમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના કાર્યકર્તાઓ, જનપ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા રાજ્યપાલશ્રીનું આત્મીય સ્વાગત કરી પ્રદેશની જનતા તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આત્મીયતાની સુંદર ઝલક જોવા મળી હતી.